સુભાષભાઈ, આપણે શ્રાવણ મહિનામાં શિવ મહાપુરાણ પણ વાંચવું જોઈએ, તો તેની પાછળની આખી શું વાત છે એ જરાક અમને જણાવજો. આપણા પુરાણોના અનુસાર આપણામાં નવધા ભક્તિ બતાવવામાં આવેલી છે કપિલભાઈ. જી. શ્રવણમ કીર્તનમ યસ્ય સ્મરણમ પાદ સેવનમમાં એમાંથી સૌથી પહેલી ભક્તિ જે છે એ શ્રવણ ભક્તિ બતાવવામાં આવી છે. શ્રાવણ મહિનાની અંદર શિવ પુરાણ વાંચવું જોઈએ અથવા તો સાંભળવું જોઈએ. શિવ પુરાણ મહિમા એટલો બધો બતાવવામાં આવ્યો છે કે માની લ્યો કે કોઈ આપણે શારીરિક રીતે અથવા તો આર્થિક રીતે પૂજા ન કરી શકતા હોય ભગવાન ભોળાનાથની, જેને આપણે સકારાત્મક પૂજા પણ કહીએ છીએ, સ્વદેહે આપણે પૂજા કહીએ છીએ, તો એ બધા સંભવ ન હોય તો શિવ પુરાણનું પઠન કરવાથી, વાંચન કરવાથી અથવા તો શ્રવણ કરવાથી, શ્રાવણ મહિનાની અંદર શ્રાવણ શબ્દ છે એ સંસ્કૃત શબ્દ છે, શ્રવણ શબ્દની સાથે જોડાયેલો છે. તો શ્રાવણનો મતલબ થાય સાંભળવું. તો શિવ પુરાણ કથા આપણે સાંભળી શકીએ અને વાંચી પણ શકીએ, જેના દ્વારા કરી અને જેટલું પુણ્ય આપણે પૂજા કરવાથી, બિલીપત્રો ચડાવવાથી, અર્ચન